ફિરોઝનગર ખાતે 11મી શરીફની નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોશિયા નિયાઝ કમિટી દ્વારા ફિરોઝનગર ખાતે 11મી શરીફની નિયાઝ, જેને ગોશપાકની નિયાઝ પણ કહેવામાં આવે છે, દર ઇસ્લામી મહિનાની 11મી તારીખે આ નિયાઝનું આયોજન કરવામાં આવે છે। આ નિયાઝ હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની રહેમતુલ્લાહ અલૈહની યાદમાં 11મી શરીફની નિયાઝનું આયોજન ફિરોઝનગર ખાતે કરવામાં આવ્યું હતું। આ નિયાઝનું આયોજન ગોશિયા નિયાઝ કમિટી, જેમાં તાનજલા વિસ્તારના સામાજિક કાર્યકર આરિફ શેખ, સાજિદ સૈયદ, ઇલિયાસ વાડીવાલા, સાકિર બાપુ, સુલતાન સૈયદ, ફરીદ હાજી તથા ફિરોઝનગર યંગ સર્કલના યુવાનો સહિતના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ નિયાઝનો તેઓએ લાભ લીધો હતો। हाँ, हमारा विस्ताરની નિયાઝ થાય છે। એટલે સુન્નત વલ જમાતની 11મી શરીફની નિયાઝ થાય છે ગોશિયા આઝમની। અમારા પૂરા વિસ્તારની મસ્જિદ, મદ્રસા લઈને આજુબાજુ જેટલા વિસ્તાર લોકો છે બધાની નિયાઝ ઓછામાં ઓછા 25 વર્ષથી રોજે થાય છે। हाँ, पीराने पीर दस्तगीर गोशा आजम ने 11મી शरीफनी જે નિયાઝ થાય છે ये हमारा फिरोजनगर में થાય છે हर वर्ष। 25 વર્ષથી આયોજન કરે છે। મારું નામ સલીમભાઈ મલેક, વડોદરા વાસના રોડ ફિરોઝનગર ખાતે આ નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે। આ નિયાઝ છેલ્લા 25 વર્ષથી કરવામાં આવે છે, જેમાં ઇમામ હુસૈનની યાદમાં કરવામાં આવે છે। હમણાં 11મી શરીફની ખાતે ગોસુલ આઝમ પીરાની પીર દસ્તગીર ખાતેની આ નિયાઝ કરવામાં આવે છે। આજુબાજુ વિસ્તારના ઘણા લોકો આગેવાનો આ નિયાઝમાં ઉપસ્થિત રહે છે અને મને યાદ છે ત્યાં સુધી 15 થી 17 વર્ષથી હું લગાતાર અહીં આવું છું અને મને આ દાવત આપવામાં આવે છે। હું તેમને આ નિયાઝ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને દર વર્ષે આવી જ રીતે સલીમભાઈ મલેક એમના ગ્રુપ દ્વારા આ નિયાઝ કરવામાં આવે તેવી શુભકામનાઓ પાઠવું છું। આરિફભાઈ શેખ, સામાજિક કાર્યકર, વડોદરા શહેર।